હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 નવનીત ભૂગોળ પોથીમાં પાઠ 10 ભારત કૃષિનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, ભારતમાં થતા ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, ચા, કોફી અને તમાકુના પાકો જ્યાં વિશેષ થાય છે તે રાજ્યના નામ યાદ રાખો। પહેલું આપ્યું છે ડાંગર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા વગેરે। બીજું ઘઉં, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે। ત્રીજું બાજરી, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે। ચોથું જુવાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે। પાંચમું ચા, અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક વગેરે। છઠ્ઠું કોફી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ વગેરે। અને સાતમું તમાકુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક। ત્યારબાદ તમને અહીંયા ભારતમાં ખેતીના પાક માટે નકશામાં તમને ચિહ્નો દ્વારા દર્શાવવામાં આવ્યું છે, જેની સંજ્ઞા સૂચિ તમને અહીં આપી દેવામાં આવી છે। ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, ચા, કોફી અને તમાકુ તમામ માટે તમને અહીં સંજ્ઞા સૂચિ દર્શાવી છે, અને ત્યારબાદ તમને ભારતના નકશામાં વિસ્તાર પ્રમાણે દર્શાવીને આપવામાં આવ્યું છે, જે તમે અહીં નકશામાં જોઈ શકો છો। ત્યારબાદ હવે આગળ વધીએ। પ્રશ્ન 2, નીચે જણાવ્યા પ્રમાણે દરેક પાકના 3 રાજ્યો અથવા પ્રદેશો નીચે આપેલા ભારતના નકશામાં યોગ્ય સ્થાને યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવો, અને તેમના રાજ્યના નામ તમને કૌંસમાં આપી દેવામાં આવ્યા છે। પહેલું છે ડાંગર, તો એની માટે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા। બીજું ઘઉં, એની માટે પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ। ત્રીજું બાજરી, એની માટે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત। ચોથું છે જુવાર, એની માટે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ। પાંચમું છે ચા, એની માટે અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ। છઠ્ઠું છે કોફી, એની માટે કર્ણાટક, કેરળ, તમિલનાડુ। સાતમું છે તમાકુ, એની માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ। અને એ તમામ માટે તમને અહીંયા સંજ્ઞા સૂચિ દર્શાવવામાં આવી છે। ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, ચા, કોફી અને તમાકુ, જે તમને અહીં નકશામાં પણ દર્શાવવામાં આપ્યું છે, જે તે વિસ્તાર પ્રમાણે તે તમને અહીં નકશામાં દર્શાવીને આપવામાં આવ્યું છે, જે તમે અહીં જોઈ શકશો। આગળ પ્રશ્ન 3, ભારતમાં થતા શેરડી, કપાસ, મકાઈ, મગફળી, તલ, નાળિયેર, એરંડા અને શણના પાકો જ્યાં વિશેષ થાય છે તે રાજ્યના નામ યાદ રાખો। પહેલું છે શેરડી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે। ત્યારબાદ કપાસ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા વગેરે। ત્રીજું મકાઈ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે। ચોથું છે મગફળી, એની માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર વગેરે। પાંચમું છે તલ, તો એની માટે ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ વગેરે। છઠ્ઠું છે નાળિયેર, એની માટે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબાર ટાપુ, મહારાષ્ટ્ર વગેરે। સાતમું એરંડા માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન વગેરે। અને છેલ્લે આઠમું શણ, એની માટે પશ્ચિમ બંગાળમાં ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ વગેરે। તો તમને અહીં ભારતમાં ખેતીના પાક વિશે નકશો દર્શાવીને આપવામાં આવ્યો છે, જેની સંજ્ઞા સૂચિ તમને અહીં આપવામાં આવી છે। શેરડી માટે, કપાસ માટે, મકાઈ, મગફળી, તલ, નાળિયેર, એરંડા અને શણ માટે, અને જે તમને અહીં નકશામાં તે મુજબ દર્શાવીને આપવામાં આવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। અહીં તમને સંપૂર્ણપણે ભારતના નકશામાં દર્શાવીને આપ્યું છે, જે તમે અહીં જોઈને લખી શકો છો। આગળ પ્રશ્ન 4, નીચે જણાવ્યા પ્રમાણેના દરેક પાકના 3 રાજ્યો અથવા પ્રદેશો નીચે આપેલા ભારતના નકશામાં યોગ્ય સ્થાને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો। રાજ્યના નામ કૌંસમાં આપી દેવામાં આવ્યા છે। પહેલું છે શેરડી,
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ. બીજું કપાસ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા. ત્રીજું મકાઈ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ. ચોથું છે મગફળી, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. પાંચમું તલ, તો એની માટે ગુજરાત, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ. છઠ્ઠું નાળિયેર, એની માટે કર્ણાટક, કેરળ, તમિલનાડુ. સાતમું એરંડા, એની માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન. અને આઠમું શણ, એની માટે પશ્ચિમ બંગાળનો ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ, અસમ, બિહાર અને ઓડિશા. તો ફરી ભારતના ખેતી પાકને મુજબ તમને અહીં નકશામાં દર્શાવીને આપવામાં આવ્યું છે અને એની માટેની સંજ્ઞાઓ તમને અહીં સંજ્ઞા સૂચિમાં દર્શાવવામાં આવી છે, જે મુજબ તમને અહીં નકશામાં દર્શાવીને આપવામાં આવ્યું છે, જે તમે અહીં જોઈ શકો છો. આગળ પ્રશ્ન 5. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો અને ખાલી જગ્યા પૂરો. તો પહેલું, ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખાલી જગ્યા પર છે. જવાબ છે સી, કૃષિ પર. બીજું, ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ ખાલી જગ્યા ટકા જેટલો હિસ્સો છે. જવાબ છે એ, 22% જેટલો. ત્રીજું, જીવન નિર્વાહ ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે. જવાબ છે બી, આત્મનિર્વાહ ખેતી. ચોથું, જીવનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, તેને ખાલી જગ્યા ખેતી કહે છે. જવાબ છે એ, સૂકી ખેતી. પાંચમું, સ્થળાંતરિત ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે. જવાબ છે એ, ઝૂમ ખેતી. છઠ્ઠું, ખાલી જગ્યા ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. જવાબ છે સી, ઝૂમ ખેતીમાં. સાતમું, ખાલી જગ્યા ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. જવાબ છે એ, સજીવ ખેતીમાં. આઠમું, ખાલી જગ્યા ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. જવાબ છે સી, સજીવ ખેતીમાં. નવમું, સજીવ ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે. જવાબ છે એ, બી, જૈવિક ખેતી. 10મું, ખાલી જગ્યા ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જવાબ છે બી, મિશ્ર ખેતીમાં. 11, ડાંગર એ ખાલી જગ્યા કટિબંધીય પાક છે. જવાબ છે એ, ઉષ્ણકટિબંધીય. 12મું, ઘઉં અને ચણા એ ખાલી જગ્યા પાકો છે. જવાબ છે સી, તે રવિ પાક છે. 13, ખાલી જગ્યાએ ખરીફ અને જાયદ પાક બંને છે. જવાબ છે સી, ડાંગર. પ્રશ્ન 14, ઘઉં એ ખાલી જગ્યા કટિબંધીય પાક છે. જવાબ છે સી, સમશીતોષ્ણ. 15, ખાલી જગ્યાને ઘઉંનો કોઠાર કહે છે. તો જવાબ છે એ, પંજાબને. ત્યારબાદ પ્રશ્ન 16, ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય છે. જવાબ છે સી, ઘઉં. પ્રશ્ન 17, ખાલી જગ્યાએ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. જવાબ છે સી, બાજરી. 18, શાકાહારી લોકો માટે ખાલી જગ્યાએ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. તો જવાબ છે સી, કઠોળ. 19, ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. જવાબ છે બી, કચ્છ. 20, રૂ ખાલી જગ્યામાં સફેદ સોના તરીકે ઓળખાય છે. તો જવાબ છે બી, ભારતમાં. 21, જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ખાલી જગ્યા પ્રથમ ક્રમે છે. જવાબ છે એ, ગુજરાત. 22, ખાલી જગ્યાના ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ વધી રહ્યો છે. જવાબ છે એ, મકાઈ. 23, વિશ્વમાં ભારત ખાલી જગ્યાની સૌથી વધુ નિકાસ કરે છે. જવાબ છે બી, તલ. 24, વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં ખાલી જગ્યા ક્રમે છે. જવાબ છે બી, બીજા ક્રમે. 25, ખાલી જગ્યા કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે. તો જવાબ છે સી, લેટેક્સ. 26, ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું ઉત્પાદન જીડીપીનો લગભગ ખાલી જગ્યા ટકા હિસ્સો ધરાવે છે. જવાબ છે સી, 17%. પ્રશ્ન 6, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે નિશાની દ્વારા તમે જણાવવાના રહેશે. પહેલું, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતીમાં ઉત્પાદન ઘણું ઓછું થાય છે. વિધાન સાચું છે. બીજું, ચોમાસામાં લેવામાં આવતો પાક જાયદ પાક કહેવાય છે. વિધાન ખોટું છે. ત્રીજું, શિયાળામાં લેવામાં આવતો પાક રવિ પાક કહેવાય છે. વિધાન સાચું છે. ચોથું, ઉનાળામાં લેવામાં આવતો પાક ખરીફ પાક કહેવાય છે. વિધાન ખોટું છે. પાંચમું, જુવાર ખરીફ અને રવિ પાક છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, ગુજરાતમાં બાજરીના વાવેતરમાં
બનાસકાંઠા જિલ્લો મોખરે છે. વિધાન સાચું છે. 7મું, તુવેર, અડદ, ચણા, મગ, મઠ વગેરે ખરીફ પાક છે. વિધાન ખોટું છે. 8મું, ચણા, વટાણા અને મસૂર રવિ પાક છે. વિધાન સાચું છે. 9મું, સરસવ એ રવિ પાક છે. વિધાન સાચું છે. 10મું, ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. વિધાન સાચું છે. 11, શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહે છે. વિધાન સાચું છે. 12, તમાકુ ખરીફ પાક છે. વિધાન સાચું છે. આગળ પ્રશ્ન 7. પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર આપવાના છે. પહેલું, ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી દ્વારા ચણા અને ઘઉંનો પાક લેવામાં આવે છે? જવાબ છે સૂકી ખેતી. બીજું, કઈ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે? જવાબ છે સ્થળાંતરિત ખેતી. ત્રીજું, કઈ ખેતી ખૂબ જ માવજતથી કરવામાં આવે છે? જવાબ છે બાગાયતી ખેતી. ચોથું, કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ થાય છે? જવાબ છે સઘન ખેતી. પાંચમું, કઈ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે? જવાબ છે સજીવ ખેતી. છઠ્ઠું, કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી? જવાબ છે સજીવ ખેતી. સાતમું, કઈ ખેતીમાં પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું અને કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે? જવાબ છે સજીવ ખેતી. આઠમું, કઈ ખેતીમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે? જવાબ છે સજીવ ખેતી. નવમું, પાણીની વધુ જરૂરિયાતવાળો પાક કયો છે? જવાબ છે ડાંગર. 10, ભારતની 1/3 ખેતભૂમિ પર કયા પાકની ખેતી કરવામાં આવે છે? જવાબ છે ઘઉં. 11, શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ છે કઠોળ. 12, ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે કયું તેલ વધુ વપરાય છે? જવાબ છે સિંગ તેલ. 13, કોનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે? જવાબ છે નારિયેળનું પાણી. 14, ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ કયો છે? જવાબ છે ચા. અને 15, શણના રેસાને શું કહેવાય છે? જવાબ છે ગોલ્ડન ફાઇબર. આગળ પ્રશ્ન 8. યોગ્ય જોડકા જોડો. તો જોઈએ. પહેલું આપ્યું છે જીવન નિર્વાહ ખેતી. જવાબ આપ્યો છે ઈ આત્મનિર્વાહ ખેતી. બીજું સ્થળાંતરિત ખેતી. જવાબ છે ડી ઝૂમ ખેતી. ત્રીજું સઘન ખેતી. તો એની માટે જવાબ આપ્યો છે બી વ્યાપારી ખેતી. અને ત્યારબાદ ચોથું સજીવ ખેતી. એની માટે જવાબ આપ્યો છે એ જૈવિક ખેતી. ત્યારબાદ બીજા કોષ્ટક માટે પહેલું ઉષ્ણકટિબંધીય પાક. એની માટે જવાબ આપ્યો છે બી ડાંગર. ત્યારબાદ બીજું સમશીતોષ્ણ કટિબંધીય પાક. એની માટે જવાબ આપ્યો છે સી ઘઉં. ત્યારબાદ ત્રીજું ઘઉંનો કોઠાર. જવાબ આપ્યો છે ઈ પંજાબ. અને ચોથું લીલો પશુચારો. જવાબ આપ્યો છે ડી બાજરી. આગળ પ્રશ્ન 9. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. પહેલું, કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે? તો જવાબ છે સી સ્થળાંતરિત ખેતી. બીજું, નીચેનામાંથી કયું કઠોળ રવિ શિયાળુ પાક છે? જવાબ છે સી ચણા. ત્રીજું, કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે? જવાબ છે સી નાઇટ્રોજનનું. ચોથું, મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? જવાબ છે ડી ગુજરાત. પાંચમું, કર્ણાટકના કયા પ્રદેશમાં કોફી પુષ્કળ થાય છે? અથવા કર્ણાટકનો કયો વિસ્તાર કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે? તો જવાબ છે એ કુર્ગ. છઠ્ઠું, કયા પાકને હિમથી નુકસાન થાય છે? જવાબ છે એ કપાસ. સાતમું, ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે અથવા કહે છે? જવાબ છે એ શણ. આઠમું, નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે? જવાબ છે સી સઘન ખેતીમાં. નવમું, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો જવાબ છે એ ઈસબગુલ. 10મું, ચોકલેટ શામાંથી બને છે? તો જવાબ છે બી કોકોમાંથી. અને 11, ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે? જવાબ છે એ દાંતીવાડા. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.